આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની વાર્તા સાંભળશું। લ્યો જોગી મુખવાસ, એમ કહીને શ્રીજી મહારાજે પોતાનો મુઠ્ઠી વાળેલો હાથ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીના મુખ આગળ ધર્યો। લાવો દયાળુ, આપો મારા હાથમાં। આમ સ્વામીએ પોતાનો જમણો હાથ લંબાવતાં કહ્યું। ત્યારે શ્રી હરિ કહે કે, જોગી, અમારે તો આપના મુખમાં જ આ મુખવાસ આપવો છે। તે નિષ્કુળાનંદ સ્વામી હાથ જોડીને કહે કે, ના મહારાજ, કૃપા કરીને આપ મને હાથમાં જ આપો। પછી તો શ્રીજી મહારાજ મંદ મંદ હસતા હસતા કહે કે, જોગી, આમાં કાની કસ્તર બસ્તર નથી, સાવ સાફ કરેલો છે। ત્યારે સ્વામી કહે, જે ભલેને મહારાજ, સાવ સાફ કરેલો હોય, હું એને માથે ચડાવીને પછીથી આરોગી લઈશ। આમ બેઉ વચ્ચે મીઠી મીઠી રકઝક ચાલતી હતી। તે સાંભળી રહેલા સંતો માંથી સદ્ગુરુ શ્રી બ્રહ્મમુનિ બોલી ઉઠ્યા કે, જોગી, શ્રીજી મહારાજ તમને કાની ઝેર નહીં આપે। પટ દઈને મોઢું ખોલીને મોંમાં લઈ લ્યો ને, તેમાં વાર શું લગાડો છો? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે કે, અરે બ્રહ્મમુનિ, શ્રીજી મહારાજ જો મને ઝેર આપે કે બીજું કાની આપતા હોય, હું તેને હેતે કરી પ્રસાદી જાણીને લઈશ, પણ મને મુઠ્ઠી ઉઘાડી કરીને બતાવે પછી બીજી વાત। આ સાંભળીને સત્સંગની માન મુક્તાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે, હે મહારાજ, આ લોકમાં જોગી હઠ, બાળ હઠ, રાજ હઠ, સ્ત્રી હઠ ને ઘોડા હઠ જેવી હઠું કહેવાય છે, પણ પ્રભુ હઠ તો અમે ક્યાંય સાંભળેલ નથી। માટે આપ દયાળુ છો, તે હઠ છોડીને હાથની મુઠ્ઠી ખોલીને તેમાં જે હોય તે બતાવો ને। એટલે આ જોગી નિષ્કુળાનંદ મુનિને સંતોષ થાય। આ સાંભળીને શ્રીજી મહારાજે પોતાની મુઠ્ઠી ઉઘાડી, તો સહુના આશ્ચર્ય વચ્ચે એમાં સોના મહોર જોવા મળી। આથી સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ગંભીર બની બોલી ઉઠ્યા, જે હે મહારાજ, લાકડિયા ગામની વાત તો આપને યાદ જ હશે ને, જે આપે આ માયાને ધૂળમાં દટાવીને તેના ઉપર અમોને ઝાડે ફરાવ્યા હતા। ત્યારે માયાએ આવીને આપની સામે હાથ જોડીને દિલગીર થઈને કહ્યું હતું કે, હે પ્રભુ, તમોએ તો મારા ઉપર ભારે કરી, આવું તો કોઈએ કર્યું નથી। ત્યારે આપશ્રીએ જ માયાને ધરપત આપતા કહ્યું હતું કે, જે સંતો ગાફલ રહે અને જે તારામાં મોહ પામીને લોભાય, તો તું તારો લાગ આવ્યો જાણીને આજનો બદલો વાળી લેવો ને એવાના મુખમાં ઝાડો કરી લેજે, બસ। હે મહારાજ, આ પ્રસંગની સ્મૃતિ મારા કાળજે કોતરાઈ ગઈ છે। આથી હું ખૂબ જ સાવધાની રાખું છું કે માયા ક્યાંય અમને છેતરી ન જાય। આ સાંભળીને પ્રભાવિત થયેલા મહાપ્રભુના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે, શાબાશ સ્વામી, શાબાશ, શાબાશ જોગી, શાબાશ। તમે તો પહેલી વારમાં જ અમારા છેતર્યા, પણ તમે જરાય ન છેતરાયા। ત્યારે નિષ્કુળાનંદ સ્વામી હાથ જોડીને કહે કે, હે મહારાજ, મારું કોઈ વાંકું પ્રારબ્ધ આવીને નડે તો જુદી વાત છે, નહીં તો આપની કૃપાથી હું સ્ત્રી કે દ્રવ્યમાં ક્યારેય ન છેતરાઉં એવી કાળજી રાખું છું, ને હરણાની જેમ એનાથી ફફડતો જ રહું છું। ત્યારે શ્રી હરિ અતિ પ્રસન્ન થયા અને કહે કે, જાવ સ્વામી, તમારું પ્રારબ્ધ પણ તમને નહીં છેતરી શકે। એમ આશીર્વાદ આપતા મહારાજે
સર્વે સંતો સામે જોઈને ઉમેર્યું કે દ્રવ્ય અને સ્ત્રી સારું તો દેવતાઓ, રાજા મહારાજાઓ, તેમજ વેખધારી વૈરાગી સાધુઓ લડી મરે છે. ને તેનો ત્યાગ કરી દીએ કે ધૂળ સમાન જાણે. એવા તો આજ તમે બધા છો. આપણી પાસે જ આવા સાચા સાધુઓ છે. આ સમયે પ્રભાવિત થઈ શીઘ્ર કવિ બ્રહ્મમુનિએ તુર્ત જ એક મનહર છંદ રચીને ત્યાં જ ગાઈ સંભળાવ્યો. આવા હતા વૈરાગ્ય મૂર્તિ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.